હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે મારો લુક જોઈ લો, સારી લાગે છે ને. તો આજે છે ફાઇનલ વેડિંગ ડે, એટલે અમારા લોકો જાન લઈને જવાના છે. તો બધા રેડી થઈ ગયા છે, તો તમને બતાવું. જો આટલી મહેનત થઈ હોશિયારી મારવામાં. 3 ઇંચ અડધું હોશિયારી મારી હતી. તો આ જો બંને બહેનો લાઈનમાં બેઠ્યો છે તૈયાર થવા માટે. બધા રેડી થાય છે. વરરાજો ના બસ આ છે ખાલી જોધપુરી છે. અનવાડી ઓકે જોધપુરી છે આવ્યો આ વરરાજાનું અરવણિયું વરરાજા કરતા વધારે તૈયાર થાય છે. અહીંયા આપણે આ લોકોના ફોટોગ્રાફ ચાલે છે. આ છે આપણા વરરાજાની ગાડી સજાઈ દીધેલી છે. વરરાજા માતાજી પાસે શક્તિ માંગે છે. હવે જાન લઈને જઈએ છે. લાડી લઈને આવીશું પાછા. હાઈ તો કહી દે, આવું ના કર. ટાઈમ સુધી તૈયારી ચાલુ છે. મારા વરરાજાના અનવાર છે, થોડા લેટ લાગી છે, એટલે કામ થોડું ઓછું ધીરે ધીરે થાય. તો હમણાં વરરાજાની ગાડી વધારીએ છીએ બધી બહેનો મળીને. પૈસા આપો ને. તો હવે જાન નીકળવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. જોઈ લો, ડીજે બીજે બધું તૈયાર છે જાનવિયા સાથે. અમે લોકો હવે નીકળી ગયા છે જાન લઈને. જો ઓછું નાચ્યા, કેમ કે પગ અહીં દુખી જાય. પછી છોકરી વાળા હું દેખાડીશું અમે નાચવાનું, એટલે તઈ જઈને એટલે અમે તઈ જઈને નાચીશું બરાબર નું પગ તૂટતા સુધી. તો હવે ગામના સીમાડે અમારે હાર ફેંકવાનો છે, એટલે અમે ગાડી ઊભી રાખી છે ને આ સીમાડે હાર ફેંકી દીધો. મારે અવિચલનું દિલ પડી ગયું છે. અવિચલ નિરાશ થઈ ગયો છે, એટલે અવિચલ થોડોક નિરાશ થઈ ગયો છે. વરરાજ
सारा उदास छे સ્ટાર્ટ आ देखो मामा बहुत उदास થઈ ગયા કેમ? દિલ્હી લીધે દિલ ઉડી ગયું મામાને. હા હવે મામાને હેપી કેટલા કરીશું? મામી પાસે લઈ ખોજીના લાવતા હશે એનારું ખુશ થઈ ગયા કોચીને લાવતા ખોજીને લાવે છે. ખોજી કે તો હવે તો આંસુ બી નીકળવા લાગ્યા ઊંચી કાઢ દે, આંસુ ઊંચી કાઢ દે, આંસુ ઊંચી કાઢ દે મામાના. અમે લોકો જાન લઈને હવે પહોંચી ગયા છે. જો અમને અહીંયા ઉતારો આપેલો છે. હજી બીજા બધા નહીં આવ્યા, ખાલી 2 જ ગાડી આવી છે. તો જાનોઈયામાંથી હજી અમે આટલા જ આવી રહ્યા છે. હજી અમારી લક્ઝરી નહીં આવી. જો આ લોકો ગોપાલ ખાય છે. ગોપાલ પર આવી ગયા છે. ગોપાલ પર રાતના 11:30 થઈ ગયા છે. હજુ અમને કોઈ જમવા બોલાવવા બી નથી આવ્યું. ભૂલી ગઈ હતી એ લઈને આવતા વાર લાગી એટલે અમે લોકો હજી અહીંયા જ બેઠેલા છે. જો અમારે તો રાત્રે જમવામાં મોડું થઈ જ જાય જાન લઈને આવીએ એટલે જો હમણાં ઠેઠ જમવાનું વરરાજાવાળાને મળે છે. તો આવી રીતે ખબર નહીં લૂણી કે હું કંઈક કે છે વગાડવાનું હોય છે. કદાચ વરરાજો ઊંઘી ના જાય એની માટે વગાડતા હશે આ લોકો. તો અહીંયા અમે લોકો ચાંદલો કરવા આવ્યા. અમે લોકો હવે ચાંદલો કરીને પાછા વળીએ છીએ. આટલા આ 5 લોકો ગદ્દાર છે. એ લોકો દુલ્હન સાઈડ ના આ લોકો ત્યાં નાચવા જતા રહ્યા હતા. અહીંયા અરવાણી એનું કામ પૂરેપૂરા શિદ્દત થી કરે છે. હવે અવિચલ ને ચાંદલો કરીને અહીંયાથી પલ્લાની સાડી વરરાજાને તૈયાર કરે છે. તો 3 વાગ્યા છે. હજી અમને દુલ્હન તરફથી બોલાવો નથી આવ્યો જવાનો. અહીંયા બધા હુઈ ગયેલા છે. જોઈ લો 9 વાગ્યા છે રાતના 3 અને બગી હમણાં આવે છે. જો એટલે ખબર નહીં લગન કેટલા વાગે થશે તે. હજી તો બગી આવી જ છે.
હમણાં એન્ટ્રી થઈ છે અમારા લોકોની. ખબર નહીં લગ્ન ક્યારે પતશે. આમાં પેલે બાજુથી એની બેન છે એને જગ્યા રોકેલી છે ને પેલા એ બી બેસવાના દેવા માટે એ હોય બેસી ગયો છે. હમણાં 5 વાગે લગ્નની વિધિ સ્ટાર્ટ થઈ છે. તો લગ્નમાં એટલી વાર લાગે છે કે અહીંયા બેઠા બેઠા ઊંઘે છે બધા. ચલો કન્યા પધરાઓ સાવધાન થઈ ગયું છે. કશો વાંધો નહીં, તમને બંનેનો લગ્ન થઈ જશે કઈ. આવું કરવાનું. તો હવે વરમાલાનો ટાઈમ થઈ ગયો છે. કાકા બી આવી નારાયણે નમોસ્તુતે દ્વિતીય મંગલમ હરખો ઉભો થઈ જા ને, વ્યવસ્થિત ઉભો થા. આ લોકો લગ્નમાં એટલી વાર લાગે છે કે લોકો બેઠા બેઠા ઊંઘે છે. હવે મારી મમ્મીને ઊંઘ ચડી છે. તો લાસ્ટમાં હવે વરરાજાને ખવડાવવાનું હોય છે. તો હવે અવિચલની વારી છે ખાવાની. ભૂખ એટલી લાગી છે કે ખાઈ જ જાય છે. જીભ તો ફૂલ નિંદ્રાધીન થઈ ગઈ છે. તો હવે આ 7 વચન લે છે એટલે એક એક અંગૂઠા હોય અહીંયા પગ મૂકવાનો હોય છે. જો આ ઘઉંની ટગલી. તો હવે એન્ડમાં ધ્રુવનો તારો દેખાડવાનો હોય છે. પણ હવે ધ્રુવનો તારો નહીં દેખાય કેમ કે મોર્નિંગ થઈ ગઈ છે. તો હવે મંડપ વધારવાનો છે. અહીંયા ગણપતિ આગળ હવે જવાના ટાઈમે એક और विकेट सो गई है हमारी. विदाई.